હેલો, નમસ્તે, નમસ્કાર, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. ધોરણ 10 માં ભણતા વિદ્યાર્થીઓ અંગ્રેજી ગ્રામરનો એક ટોપિક નિયરેસ્ટ મીનિંગ જે 3 માર્ક્સમાં પૂછાય છે, આ ટોપિકમાં બહુ ઓછી મહેનત કરતા હોય છે. તો બધા વિદ્યાર્થીઓને મારી એક રિક્વેસ્ટ છે, તમે બોર્ડની પરીક્ષામાં એક્ઝામ આપો એ પહેલા તમારે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન ખાસ સોલ્વ કરી લેવા જોઈએ, જેથી તમને ખ્યાલ આવે કે એક્ઝામમાં કેવા લેવલના કેવા પ્રકારના સવાલ પૂછાય છે, જેનાથી તમારામાં કોન્ફિડન્સ વધે. તો એવા જ હેતુથી નિયરેસ્ટ મીનિંગ જે 3 માર્ક્સમાં પૂછાય છે એ ડિસ્કસ કરીશું આજના વિડીયોમાં. માત્ર નિયરેસ્ટ મીનિંગ નહીં, તમે અંગ્રેજી ગ્રામરના કોઈ પણ ટોપિકનું સોલ્યુશન જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન છે એ હવે મેળવી શકશો આપણા પ્લેલિસ્ટમાં જઈને. તો મિત્રો, નિયરેસ્ટ મીનિંગ બોર્ડની પરીક્ષામાં સોલ્વ કરવા ખૂબ જ જરૂરી છે, કારણ ઘણીવાર નિયરેસ્ટ મીનિંગ બધી જ અલગ અલગ બોર્ડની પરીક્ષામાં જે પૂછાય છે એમાંથી રિપીટ પણ થયા છે. તો તમે નસીબદાર હો તો અત્યાર સુધીમાં જે 7 અલગ અલગ એક્ઝામ લેવાઈ છે એમાંથી આવી જાય તો ફાયદો થઈ જાય ને. તો એવા જ હેતુથી સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા પેપર 1 માર્ચ 2023 માં પૂછાયેલું નિયરેસ્ટ મીનિંગ. પહેલું જોઈએ એન્ટિક. એન્ટિકનો મતલબ થાય છે પ્રાચીન. ગુજરાતી તમને હું સાથે આપતો જ જેથી તમારું કામ આસાન થાય. તો પ્રાચીન માટેનું નિયરેસ્ટ મીનિંગ અહીંયા શાંતિથી વાંચશો તો મળશે અહીંયા એન્શિયન્ટ. એન્શિયન્ટનો મતલબ પ્રાચીન થાય. સાથે સાથે બાકીના શબ્દોનું ગુજરાતી પણ તમને હું આપીશ, જેથી તમે બીજા બધા શબ્દો ભંડોળ પણ ક્લિયર કરી શકો અને આ શબ્દો બીજા નિયરેસ્ટ મીનિંગમાં પણ પૂછાય અને ગુજરાતી ખ્યાલ હોય તો તમારો જવાબ ચોકસાઈ વાળો બને. બીજું જોઈએ પીસ. પીસ મતલબ શાંતિ, બધાને ખબર છે. તો શાંતિ માટે વોર, પીસ, વોર કે પછી ક્વેટ. ક્વેટ તમારો થશે શાંતિ માટેનું નિયરેસ્ટ મીનિંગ. ચલો જોઈ લો બાકીના બધાના ગુજરાતી પણ, એટલે કામ તમારું આસાન બનતું જાય. ત્રીજું એનિમી મતલબ દુશ્મન, શત્રુ. ચલો આ તો બહુ આસાન થઈ ગયું, જુઓ ત્યાં જ ખ્યાલ આવી જશે. ફ્રેન્ડ, ફેમિલી, ફો અહીંયા મળી ગયું મને. તો ફો અને એનિમી આ તમારો થશે નિયરેસ્ટ મીનિંગ. તો મિત્રો, આ હતા તમારા માર્ચ 2023માં પૂછાયેલા નિયરેસ્ટ મીનિંગ. હવે જોઈએ જુલાઈ 2023માં પૂછાયેલા નિયરેસ્ટ મીનિંગ. પહેલું સ્લિમ. સ્લિમનો મતલબ થાય પાતળું, બધાને ખબર છે. ફેટ, થીન, પ્લમ, શોર્ટ. થીન યસ આપેલું છે. તો આસાન હોય છે ઘણા નિયરેસ્ટ મીનિંગ. તમે નોર્મલ ગુજરાતી આવડતું હોય તો પણ તમે કામકાજ કરી શકો. બીજું જોઈએ જનરેટ મતલબ ઉત્પન્ન કરવું, પ્રોડ્યુસ કરવું. યસ, નિર્માણ કરવું, પ્રોડ્યુસ કરવું. મારાથી રૂટીનમાં શબ્દ બોલાઈ ગયો પ્રોડ્યુસ. પ્રોડ્યુસ મતલબ ઉત્પન્ન કરવું, નિર્માણ કરવું, બનાવવું. યસ, તો આ પ્રમાણે નિયરેસ્ટ મીનિંગ સોલ્વ કરવાના છે. નેક્સ્ટ જોઈએ આગળનું નિયરેસ્ટ મીનિંગ રિકોલ. ફરી યાદ કરવું, ફરી યાદ કરવું. યસ, તો ફોરગેટ, ટ્રાય, રિમેમ્બર મળી ગયું. તમે નોર્મલ શબ્દ ભંડોળ ધરાવતા હોય ને તો પણ તમારું કામ આસાન થઈ જાય, એટલા નિયરેસ્ટ મીનિંગ આસાન આવે છે. હવે જોઈએ માર્ચ 2022માં પૂછાયેલા નિયરેસ્ટ મીનિંગ. પહેલું વેનિશ. વેનિશ મતલબ અદ્રશ્ય થઈ જવું. યસ, તો એના માટેનું જોઈએ પેરિસ, એમ્યુઝ, ડિસઅપિયર. ડિસઅપિયર નો મતલબ થાય છે અદ્રશ્ય થઈ જવું, ગાયબ થઈ જવું. યસ, આસાન હતું અને ડિસઅપિયર તો તમે ઘણી જગ્યાએ જોતા હશો. નેક્સ્ટ વધીએ પ્લમ. પ્લમ નો મતલબ જોઈ લો ભરાવદાર, ભરાવદાર. તો થીન, ફેટિસ. ફેટિસ થઈ ગયું, ફેટિસ આગળ જોવાની જરૂર નથી. યસ, રૂટીનમાં બોલે છે ફેટિસ વ્યક્તિ છે. યસ, બહુ જાડો વ્યક્તિ છે, ભરાવદાર વ્યક્તિ છે. યસ, આગળ વધીએ નેક્સ્ટ મોબ મતલબ ટોળું. આ ખાસ જોજો, ટોળાના અલગ અલગ પ્રકાર હોઈ શકે, વ્યક્તિનું, પ્રાણીનું, પક્ષીનું, એ પ્રમાણે તમારે ખાસ જોવાનું. ક્રાઉડ, ફ્લોક, ડેન્સ અને બંચ, અહીંયા બધા અલગ અલગ ટોળાની વાત છે. મોબ એટલે વ્યક્તિના કેસમાં થાય, મતલબ તમારો જવાબ બનશે ક્રાઉડ. અને મજાની વાત એ જે આ મોબ આ પેપરમાં પૂછાયું એ આના પછીની એક્ઝામમાં રિપીટ પણ થયેલું છે. એટલા માટે જ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા નિયરેસ્ટ મીનિંગ સોલ્વ કરવા ખૂબ જ જરૂરી છે. જુલાઈ 2022માં પૂછાયેલા નિયરેસ્ટ મીનિંગ મોબ. હમણાં જ વાત કરી, રિપીટ થયેલો મુદ્દો છે ટોળું. ચલો હવે તો તમને જવાબ ખબર જ હશે, હમણાં જ આપણે જોયું. યસ, થશે ક્રાઉડ. ક્રાઉડ અને મોબ એ થશે તમારા નિયરેસ્ટ મીનિંગ. રિપીટ પણ ઘણા સવાલ થાય છે, તો ખાસ જોજો. અત્યાર સુધીમાં 7 પેપર લેવાયા છે, તો રિપીટેશનની શક્યતા હવે વધી જાય. વેકન્ટ મતલબ ખાલી જગ્યા, વેકન્ટ છે આપણે બોલતા હોઈએ છીએ. તો વેકન્ટ નો મતલબ એમ્પ્ટી, એમ્પ્ટી, એમ્પ્ટી. આ પણ રૂટીનમાં આપણે બોલતા હોઈએ છીએ એમ્પ્ટી મતલબ ખાલી. આગળ જોઈએ નેક્સ્ટ ઓબ્સ્ટેકલ, અવરોધ. અવરોધ તો અવરોધ માટેના 4 શબ્દમાંથી જોઈએ ઓવરકમ, ડિફિકલ્ટી, સોફ્ટ કે પછી રફ. ડિફિકલ્ટી મુશ્કેલ, અવરોધ. યસ, આ ટાઈપનું નિયરેસ્ટ મીનિંગ સેટ થાય છે. તો આ હતા તમારા જુલાઈ 2022ના નિયરેસ્ટ મીનિંગ.
હવે જોઈએ માર્ચ 2021 માં પૂછાયેલા નિયરેસ્ટ મિનિંગ. પહેલું ક્વિકલી. ક્વિકલી મતલબ તરત જ, ઝડપથી. યસ, એ ટાઈપનું. અરે વાહ, પહેલો જ ઓપ્શન મને દેખાઈ ગયો, સ્પીડીલી. આગળનું જોવાનું જરૂર જ નથી, એટલું આસાન થઈ ગયું. પણ એક્ઝામમાં જોજો, આ તો તરત ખ્યાલ આવી જાય એવું હતું, એટલે મેં તમને કીધું. યસ, નેક્સ્ટ જોઈએ બીજું, ડેન્સ. ગાઢ. ગાઢ. યસ, ગાઢ જંગલો, ગાઢ ભરાવદાર વૃક્ષ આપણે એવું કહેતા હોઈએ છીએ. થિંક, જોઈન, ક્રાઉડેડ કે ફોરેસ્ટ. ક્રાઉડેડ, ભીડ ભાડ વાળું. ગાઢ. યસ, આ પ્રમાણે નિયરેસ્ટ મિનિંગ થશે તમારું. પહેલું નહીં પણ બીજાનું. યસ, નેક્સ્ટ જોઈએ પ્રેડેટર. પ્રેડેટરનો મતલબ શિકારી. શિકારી 9મા ધોરણમાં તમારે પહેલા જ યુનિટમાં શિકારીનું નિયરેસ્ટ મિનિંગ તમને ખબર હોવી જોઈએ. યસ, ઓપ્શન એ માં જ છે, શરૂઆતમાં જ છે. હન્ટરનો મતલબ થાય શિકારી. તો શિકારી, આનું ગુજરાતી બધાને ખબર હોય છે, પણ પ્રેડેટરનું ઘણીવાર ગુજરાતી તમને કદાચ ખ્યાલ ના હોય, એવું બની શકે, પણ હવે યાદ રહી જવું જોઈએ. હવે જોઈએ માર્ચ 2020 માં પૂછાયેલા નિયરેસ્ટ મિનિંગ. વેકેન્ટ. વેકેન્ટ મતલબ ખાલી. ચલો, ખાલી માટે હમણાં આપણે વાત કરી ગયા, એમ્પ્ટી. જોઈ લો, આ પણ બીજી વાર રિપીટ થયો. તો નસીબદાર હોઈએ તો આમાંથી સવાલ તમારા એક્ઝામમાં આવી શકે, એટલે જ ખાસ જોવા જરૂરી છે. આગળ ક્લેશ. ક્લેશ એટલે આકડી, જેમાં તમે હાઇટલી તમે આમ ચુસ્તપણે તમે બાંધી રાખો, એને તમે ક્લેશ કહી શકો. તો આ શબ્દ તમારા માટે અઘરો થઈ શકે, પણ આનું ગુજરાતી ખબર હોય ને તો પાછા 4 માંથી સિલેક્ટ કરવું આસાન છે. હોલ્ડ ટાઇટલી, એટલે ઘણીવાર આવું બને. શબ્દ આવે એનું ગુજરાતી ખબર હોવું જોઈએ. આવા શબ્દ રૂટીનમાં આપણે પાછા યુઝ કરતા હોય, એટલે બે સાઈડ તમારું કામકાજ થાય એ ખાસ જરૂરી છે. આગળ વધીએ. નેક્સ્ટ, સીવર મતલબ ધ્રુજવું, ધ્રુજારી. યસ, તો આ ટાઈપનું ધ્રુજારી માટે આવું નથી બોલતા, પણ આમાંથી ટ્રેમ્બલ આપણે ઘણીવાર બોલીએ છીએ. બસ આવું થાય. 4 શબ્દોમાંથી એકાદ શબ્દ રૂટીનમાં આવે ને એવો હોય, પણ આ ક્યારેક અઘરું બની શકે. હવે જોઈએ ઓગસ્ટ 2020 માં પૂછાયેલા નિયરેસ્ટ મિનિંગ. એટ્રેક્ટેડ. આ તો બધાને ખબર હોય. એટ્રેક્ટેડ મતલબ આકર્ષિત. આકર્ષિત કરવું. યસ, ફેસિનેટેડ, ચાર્મિંગ, સેક્રિફાઈસ, રિઝલ્ટેડ, મળી ગયું. ફેસિનેટેડ પૂછાઈ શકે એવું છે, આઈએમપી છે, યાદ રાખજો. ફેસિનેટેડ અને એટ્રેક્ટેડ આ બે એકબીજાના થશે નિયરેસ્ટ મિનિંગ. બીજું જોઈએ જનરસ મતલબ ઉદાર. ઉદાર માટેના શબ્દ જોઈએ. ક્રુઅલ મતલબ ઘાતકી થાય, દયાળુ. લિબરલ. યસ, ઉદારવાદી, લિબરલ અને જનરસ આ તમારા થશે નિયરેસ્ટ મિનિંગ. આગળ જોઈએ ત્રીજું, રિફ્યુઝ. આ તો બધાને ખબર હોય, ના પાડવી, ના પાડવી, ના પાડવી. એક્સેપ્ટ, એક્સેપ્ટ, પ્રપોઝ, રિજેક્ટ. યસ, અહીંયા તમને શબ્દ મળી જાય છે. તો રિજેક્ટ અને રિફ્યુઝ એકબીજાના થશે નિયરેસ્ટ મિનિંગ. તો મિત્રો, આશા રાખું છું અત્યાર સુધી પૂછાયેલી 7 બોર્ડની પરીક્ષાના નિયરેસ્ટ મિનિંગ તમને સમજાઈ ગયા છે. આવી રીતે અલગ અલગ ટોપિક ડિસ્કસ કરતા રહીશું અને તમારો કોન્ફિડન્સ વધારતા રહીશું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ, આભાર, જય શ્રી રામ.